જય શ્રી કૃષ્ણ. આજે હું તમને વાત કરીશ અધિક મહિનાનો 11 અને વ્યતિપાત યોગની, જે કાલે આવી રહ્યો છે. તો મને એમ છે કે તમે બધા તમારી જિંદગીમાં કેટલા બી પ્રોબ્લેમ ચાલતા હોય છે, તો એના માટે બધા સોલ્યુશન રેમેડી શોધતા હોવ છો. તો તમને લખવું હોય તો પણ આ રેમેડી કરવાથી તમને ઘણી રાહત મળશે. જેને વ્યતિપાત યોગ છે એને તો અવશ્ય કરવાનું બને ત્યાં સુધી, અને જેને નથી તો 11 છે, તો 11 નિમિત્તે એવી કરશો તો તમારું આગામી જીવન સારું જશે. તો તમારે બને એટલું દાન કરવાનું છે, સીધાનું. બ્રાહ્મણને આપો, ગરીબને આપો, કોઈ મંદિર આગળ બેસેલા છે એને આપો, કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિ છે તો એનું બી કરી શકો છો. એવું નથી કે તમે અનાજનું દાન કરો. તમારે અનાજનું દાન નથી કરી શકતા તો તમે ચંપલનું દાન બી કરી શકો છો. ચંપલનું નથી કરી શકતા તો તમે કોઈ બી ભણતા વિદ્યાર્થીને બોલપેન એ બી આપી શકો છો. બોલપેન ના આપે તો બુકોમાં મદદ કરી શકો છો. પણ આ દાનનું બહુ જ મહત્ત્વ છે કે અધિક મહિનામાં તમારું કરેલું દાનનું પુણ્ય 100 ગણું ભણે છે. જેથી તમે કાલેનો મોટો દિવસ છે તો તમે યથાશક્તિ 11, 21 એવું જરૂરી નથી, પણ જેટલી તમારી યથાશક્તિ હોય એટલું દાન કરજો. ભગવાન એકનું 100 ગણું કરીને આપે જ છે, એ તો તમે માનો જ છો. તો પછી આ અવસર તમે છોડતા નહીં. આ બીજા 3 વર્ષની રાહ જોવી પડશે, વ્યતિપાત યોગ આવશે ક્યારે તમે આ દાન કરશો. પણ તમારી જિંદગીમાં જો તમને જેને માનસિકતા ના હોય, ઘરમાં ઝઘડા કંકાસ ચાલતો હોય, તેમને અવશ્ય દાન કરવું. બને ત્યાં સુધી આખું સીધું આપજો. બ્રાહ્મણને જમાડી શકો તો બ્રાહ્મણને જમાડજો. કોઈ ગરીબને જમાડી શકતા હોય તો ગરીબને જમાડજો. કોઈ બી મંદિર આગળ બેસેલા વ્યક્તિના આશીષ લેવાય એવી રીતે તમે એમને સંતોષપૂર્વક જે યથાશક્તિ હોય એવું દાન પૂર્ણ કરજો. અને હા, કોઈની નિંદા તો કરતા જ ના. અધિક મહિનામાં થાય એટલું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, બને એટલું જે તમે મંત્ર કરતા હોય એ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ છે, જેવી રીતે કે ઓમ નમો નારાયણ, એવી રીતે. અને સૌથી ખાસ વસ્તુ જો તમે કરી શકો તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં અર્પણ. કાલે તુલસીના પાન ના ચડાય તો જવ ચડાવીને, અને તમને બોલતા ના ફાવે તો યુટ્યુબની મદદથી એ વિષ્ણુ સહસ્ત્રના પાઠ સાંભળીને ભગવાનને જવ અર્પણ કરો અને ઓમ નમો ભગવતી વાસુદેવાયનો મંત્રનો જાપ કરો. જેથી કરીને તમારી જિંદગીમાં જે તમને પૈસાની તકલીફ હોય, શારીરિક તકલીફ હોય કે માનસિક તકલીફ હશે એ બધી દૂર થઈ જશે. અને હા, બની શકે તો 11ના કારણે જો તમે જઈ શકો તો ગાયોને ઘાસ ખવડાવવાનું, ગોળ ખવડાવવાનું ભૂલતા નહીં. તમે મંદિરમાં જઈને, ગાયો હોય છે ત્યાં જઈને યથાશક્તિ ઘાસચારો છે, ગોળ છે, તમને જે બી યોગ્ય લાગે તમારા હાથથી દાન કરીને માતા ગાયને પગે લાગજો. તમારું સ્વાસ્થ્ય બહુ સારું રહેશે. એનાથી તમારી જિંદગીમાં જેટલી તકલીફો છે એ ધીરે ધીરે ઓછી થશે. અને બીજું છે કે તમને કથા સત્યનારાયણની ઘરે કરી શકતા હો તો એ બી કરો તો બેસ્ટ છે. 11નો દિવસ છે, આ મોકો વારે ઘડે આવતો નથી. તો તમે થાય એટલી કોશિશ કરીને ભગવાન શિવજીની, ભગવાન કૃષ્ણ ભગવાનની આરાધ્યા પૂજા બને એટલું કરજો. તમારું આ વરસ સારું જશે. અને જાય તો મને કહેજો, તો હું તમને કોમેન્ટમાં લખીને કહેશો તો તમને આવી રીતે નવા વિડીયો બનાવીને તમારા ત્યાં સુધી પહોંચતા કરીશ. અને મારી લિંકને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં તમે. જય શ્રી કૃષ્ણ.